તો આ તરફ અમદાવાદમાં 3 શાળાઓને બોર્ડની નોટિસ મળી છે। અચાનક તપાસમાં 30%થી ઓછી હાજરી જોવા મળી। ડમી કલ્ચર મામલે બોર્ડની લાલાંક। શાળા સંચાલક મંડળના અધ્યક્ષની શાળામાં ગેરરીતિ સામે આવી। એકે ભરવાડની ગાયત્રી વિદ્યાલયમાં ઓછી હાજરી જોવા મળી છે। સાયન્સ સિટીની SS ડિવાઇન સ્કૂલને પણ નોટિસ આપવામાં આવી। તો નરોડાની ડિવાઇન સ્કૂલમાં પણ ડમી કલ્ચર જોવા મળ્યું છે। શાળાની માન્યતા રદ કરવા સોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે। તો આપણી સાથે સંવાદદાતા આશુતોષ લાઈવ જોડાઈ ગયા છે। જે આશુતોષ, હવે અમદાવાદની શાળાઓમાં પણ ડમી કલ્ચરનો પર્દાફાશ થયો છે। તપાસમાં 30%થી પણ ઓછી હાજરી સામે આવી। શું વધુ અપડેટ? જી, વાત કરવામાં આવે તો ડમી કલ્ચર શાળાઓમાં ઘૂસી ચૂક્યું છે અને બાળકો શાળાએ ન જતા સીધા જ ક્લાસીસમાં જતા હોય છે અને તેના જ કારણે શાળાઓ જે છે તે પણ હવે ધીરે ધીરે બંધ કરવામાં આવી રહી છે, કારણ કે શાળામાં વિદ્યાર્થીઓ જે છે તે મળતા નથી। વર્ગ ઘટાડો પણ જે છે અનેક શાળાઓએ માંગ્યો છે। તો બીજી તરફ એવી પણ શાળાઓ છે જે ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ જે છે તે આપી રહી છે, જેમાં ફક્ત હાજરી જે છે તે પણ ક્લાસીસમાં પૂરવામાં આવતી હોય છે અને તે હાજરી જે છે તે સ્કૂલમાં પણ ગણવામાં આવતી હોય છે। વાત કરવામાં આવે તો અમદાવાદની 3 જેટલી શાળાઓ છે તેમને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ જે છે ફટકારવામાં આવી છે, કારણ કે શાળાઓમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને હાજરી જે છે તે 30%થી પણ ઓછી જે છે જોવા મળી છે। ખાસ કરીને જે અમદાવાદ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ છે એકે ભરવાડ, તેમની શાળા જે આવેલી છે નરોડામાં ગાયત્રી વિદ્યાલય, તેમાં પણ આ પ્રકારનું ડમી કલ્ચર જે છે તે જોવા મળ્યું છે। તો બીજી તરફ સાયન્સ સિટી ખાતે આવેલી SS ડિવાઇનમાં જે અમે ઉપસ્થિત છે ત્યાં પણ 30%થી ઓછી હાજરી જે છે તે જોવા મળી છે। ખાસ કરીને SS ડિવાઇનની પણ વાત કરીએ તો નિર્માણ સ્કૂલ જે આવેલી છે અમદાવાદ શહેરની, તેમણે આ શાળા જે છે તે ચલાવવા માટે લીધી હતી અને ડમી શાળા જે છે તે ચલાવતા હતા, પરંતુ જે સ્વામી છે તેમના ધ્યાનમાં આવતા તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તેઓ અહીંયા જે છે તે તાળું મારી દીધું હતું, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે શાળા જે છે તે ડમી તરીકે ચાલે અને સમગ્ર મામલે જે છે તે નિર્માણ સ્કૂલના સંચાલક છે તે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ પણ લઈને ગયા છે અને તેની પણ ફરિયાદ જે છે તે સોલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। તો બીજી તરફ ડિવાઇન સ્કૂલ આવેલી છે નરોડા ખાતે, તેમાં પણ ડમી કલ્ચર જે છે તે જોવા મળ્યું છે અને શાળામાં માન્યતા રદ કેમ ન કરવે તેની સોકોઝ નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે, પરંતુ શું આગામી સમયમાં કાર્યવાહી થાય છે તે જોવાનું રહે છે, કારણ કે દર વખતે ફક્ત નોટિસ ફટકારીને જે શિક્ષણ વિભાગ જે છે તે સંતોષ માનતી હોય છે અને આ પ્રકારની ડમી શાળાઓ ન ફક્ત અમદાવાદમાં પરંતુ રાજ્યભરમાં ફૂલી ફાલી જોવા મળતી હોય છે। એટલે ઠોસ કાર્યવાહી જે છે તે થવી જોઈએ, તો જ આ પ્રકારનું ડમી કલ્ચર જે છે અટકશે। ગ્રાન્ટેડ હોય કે કહી શકાય કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તમામ જે શાળાઓ છે તે ડમી શાળાઓ ચલાવતી હોય છે। ખાસ કરીને ધોરણ 11 અને 12 સાયન્સમાં આ પ્રકારનું ડમી કલ્ચર જે છે તે વિકસ્યું છે અને સીધા જ મસ્ત મોટા જે ક્લાસીસ આવેલા છે તેની સાથે એ લોકો સંપર્કમાં હોય છે, તેની સાથે કોલોબરેશન કરીને આ પ્રકારની શાળાઓ જે છે ચલાવતા હોય છે। ત્યારે જોવાનું એ રહે છે કે કયા પ્રકારની કાર્યવાહી જે છે તે શિક્ષણ વિભાગ આગામી સમયમાં કરે છે। જી બિલકુલ આશુતોષ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।